પહોંચી ગયા છીએ જગત નાકાથી જાશું નિષ્કલંક મહાદેવના મંદિરે. પહેલા આવશે ખોડિયાકથી નિષ્કલંક મહાદેવ મંદિરના 3 કિલોમીટર નિષ્કલંક મહાદેવ નાથી થાય ને અહીંથી 22 કિલોમીટર ભાવનગરથી થાય. પહેલા તમારે ભાવનગરમાં આવવું તો જગત નાકા તમારે આવવું પડશે. તો હાલો જાવે મિત્રો નિષ્કલંક મહાદેવના મંદિરે. આપણે પહોંચી ગયા છીએ કુકડિયા પુલ અને અહીંથી જાય છે 9 કિલોમીટર તમે જોઈ શકો છો. અને અહીંથી જાય છે આ રસ્તો છે ઘોઘા જવું હોય તો સીધું જવાનું. નિષ્કલંક મહાદેવના મંદિરે જવું હોય તો અહીંથી જવાનું 9 કિલોમીટરમાં. તો અમે જાવીશું નિષ્કલંક મહાદેવના મંદિર. તમે જોઈ શકો છો મિત્રો કે નિષ્કલંક મહાદેવના મંદિરે કુંભ મેળામાં મિની કુંભ મેળામાં લોકો શ્રદ્ધાળુ કેટલા આવી રહ્યા છે ને ઉમટી પડ્યા છે. કોઈ પ્રયાગરાજમાં ન ગયા હોય કુંભ મેળામાં તો અહીંયા પણ નિષ્કલંક મહાદેવના મંદિરે આયોજન રાખ્યું છે મિની કુંભ મેળાનું. તો અહીંયા પણ શ્રદ્ધાળુ ડૂબકી લગાવીને સ્નાન કર્યા છે. કે તો ચાલો જાવી આપણે સ્નાન કરવા. અહીંયા ભાવનગરની અંદર નિષ્કલંક મહાદેવના મંદિરે મિની કુંભ મેળો રાખેલો છે. તો તમને કેવો મજા આવી ને? બસ પ્રયાગ કરતા પણ અહીંયા તમે ડૂબકી લગાવો ને તોય તમારા પાપ ધોવાઈ જાય. 5 પાંડવોના અહીંયા પાપ ધોવાના હતા. બોલો હર હર મહાદેવ. નિષ્કલંક મહાદેવની સ્થાપના કરેલી રિંગ છે જેના 5 પાંડવોના અહીંયા પાપ ધોવાના હતા. આજે મિની કુંભ મેળામાં લોકો પણ આવ્યા છે, શ્રદ્ધાળુ પણ આવ્યા છે અને મિની કુંભ મેળામાં સ્નાન કરવા આવ્યા છે. તો આજે અમારો અહીંયા બ્લોગ પૂરો થાય છે અને આવા વિડીયો જોવા માટે અમારા આવા નવા વિડીયો બન્યા રહેજો. તો યુટ્યુબ ચેનલ અમારું છે શ્રી બાપા સીતારામ. તો બન્યા રહેજો અને સપોર્ટ કરજો. અને હરેશભાઈનું પણ યુટ્યુબ ચેનલ છે દેવ કૃપા સ્ટુડિયો. આવા નવા વિડીયો અમારે આવતા રહેશે. એટલે અમારી ચેનલ લાઈક કરજો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાપા સીતારામ ચેનલ. સૌને સીતારામ.